નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 11 છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે પ્રકરણમાં લેન્સ વડે થતા પ્રકાશના વક્રીભવનનો આપણે અભ્યાસ કર્યો કે તમે લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાશ, સાપેક્ષ પરિભ્રમણ, આવું તો આપણે કંઈ કોર્સમાં છે નહીં એટલે કરેલું નથી. કે આ માહિતી છે આપણને માનવ આંખનો અભ્યાસ કરવામાં કેવી રીતે મદદરૂપ થશે. તો કે માનવ આંખ છે એ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે. એ તો તમને ખ્યાલ જ છે કે તેની રચનામાં એક લેન્સ હોય છે. આપણી માનવ આંખની રચનામાં પણ આપણે લેન્સ કહીએ છીએ ને, હોય છે. કે માનવ આંખમાં લેન્સનું શું કાર્ય છે? તો કે ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિની ખામીઓને કેવી રીતે સુધારે છે. આ પ્રકરણમાં બધા ટોપિકનો અભ્યાસ કરશું. પણ માનવ આંખ છે એ તમારા કોર્સમાંથી નીકળી ગયું છે. સમાવેશન ક્ષમતા પણ નથી, દ્રષ્ટિની ખામીઓ પણ નથી, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, માયોપિયાન. હવે આ લેક્ચરમાં તમારે છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. આગળના લેક્ચરમાં આપણે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જોયું હતું ને, તેવી જ રીતે પ્રિઝમ, તમે આમ કાચનો આવો પ્રિઝમ ત્રિકોણાકારનો સ્લેબ જોયો હશે કે કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે એ શીખી ગયા કે એનું વક્રીભવન થાય ને. કાચના લંબઘનમાં હોય તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ કેવું હોય છે? આપણને ખ્યાલ છે કે આપાત કિરણને સમાંતર, કે આમ સમાંતર સ્લેબ હોય તો આ નિર્ગમન કિરણ ઈ છે, આ આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ એ બે કેવા થાય છે? તો કે એકબીજાને આવી રીતે સમાંતર હોય છે. તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. કે કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે? કે કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો. તેને બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. શું કીધું? બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ હોય પ્રિઝમને. ત્રિપરિમાણમાં આપણે આ પ્રિઝમ દોરીએ એટલે આવી રીતે આવું થાય. આ 1 ને 2 ને 3. આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે. તેની બે પાર્શ્વીય બાજુ વચ્ચેના ખૂણાને શું કહેવાય? તો કે પ્રિઝમ કોણ. કે ચાલો એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ આપણે કરી. પ્રવૃત્તિ છે કે એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો. તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને અને પેન્સિલ વડે તેની કિનારીઓ અંકિત કરો. કે પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવી રહે તેવી રીતે PE દોરવાની કીધી છે. આ PE એને આપણે આપાત કિરણ કહેશું. કે PE પર બે ટાંકણીઓ P અને Q સ્થાને લગાવો. કે બે ટાંકણી કીધી કે P અને Q સ્થાને આ ટાંકણી લગાવી છે. હવે પ્રિઝમની બીજી બાજુ પર AC તરફથી P અને Q ટાંકણીનું પ્રતિબિંબ જુઓ. કે આ AC તરફથી કીધું કે આ બાજુથી આ ટાંકણીઓ છે એનું પ્રતિબિંબ જુઓ એવું તમને કહ્યું છે. કે R અને S બિંદુઓ પર બે ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી R અને S, P અને Q ના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. એટલે આ ટાંકણીઓ એવી રીતે લગાવવાની જેથી આ સીધી રેખામાં બે R ને Q પ્રતિબિંબ આવે અને P અને S આવે. કે ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હવે હટાવી દો એવું કીધું. કે રેખા PE છે એ પ્રિઝમની ધારને E બિંદુમાં છેદે છે. આ જ પ્રકારે R અને S બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો. કે R ને S ને એક રેખાથી હવે જોડી દો અને આમ આ કિરણ છે એને આમ લંબાવો G સુધી.
જુઓ કે રેખા પી અને આરએસ એ પ્રિઝમની ધારોને અનુક્રમે ઈ અને એફમાં છેદે છે. અહીંયા એફમાં છેદું ના ઈમાં છેદે છે. હવે એમ કીધું ઈ અને એફ બિંદુઓને જોડી દો. અહીં અંદરની આમ જોડી દીધું. હવે એમ કીધું પ્રિઝમની વક્રીભવનકારક સપાટી AB તથા AC પર અનુક્રમે ઈ તથા એફ બિંદુએ લંબ દોરો. હવે શું કીધું? ઈ ને એફ બિંદુએ લંબ કયા થશે? તો કે ઈ બિંદુએથી લંબ આપણે દોર્યો N, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ I અને વક્રીભૂત કોણ R તથા નિર્ગમન કોણ E નામ નિર્દેશિત કરો. આ એક લંબ, પછી આ બીજો લંબ. એમ કીધું કે અહીં P આપાત કિરણ છે અને EF વક્રીભૂત કિરણ થશે. આ આપાત કિરણ, આ વક્રીભવન પામ્યું અને FS શું થયું? તો કે નિર્ગમન કિરણ છે. આ બધું આપ્યું છે. આપાત કિરણ, EF વક્રીભૂત ને FS નિર્ગમન. હવે ખૂણો એ શું છે? પ્રિઝમ કોણ છે. હવે ખૂણો I આ આપાત કોણ થયો કહેવાય. ખૂણો R આ શું થયું કહેવાય? તો કે લંબ આમ દોરશો એટલે આ વક્રીભૂત કોણ થયો કહેવાય ને, વક્રીભવન કોણ. અને આ ખૂણો E છે, અહીંયા તમે આમ લંબ દોરશો એટલે શું થયું? નિર્ગમન કોણ. અને ખૂણો D છે આ, એ શું થયું? તો કે વિચલન કોણ, કે આ બે કિરણોનું વિચલન કેટલું, આમ એને લંબાવશો આ બે કિરણોને એટલે એ આગળ જોઈએ. કે તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી AB પર હવામાંથી કાચમાં પ્રવેશે છે અને પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને લંબ તરફ શું કહ્યું? વળે છે ને, કે વક્રીભવન પામે હવામાંથી કાચમાં એટલે આપણને ખ્યાલ છે કે આ લંબ છે, તો આમ હતું તો લંબ તરફ આ સાઈડ વળ્યું આમ. ત્યારબાદ તો કે પ્રિઝમની દરેક વક્રીભવનકારક સપાટી પર આપાત કોણ તથા વક્રીભવન કોણની સરખામણી કરો. દરેક વક્રીભવન અહીંયા ગમે ત્યાં આપાત કરો ને. તો શું આ કાચના લંબઘનમાં જોવા મળતા જેવું જ મળે છે વક્રીભવન? તો કે પ્રિઝમના આ વિલક્ષણ કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે. આ ખૂણાને શું કહેવાય? તો કે વિચલન કોણ. જો ઓલામ સમાંતર રહેતા હતા ને, કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાન રહેતા હતા. આમાં જો સમાંતર નથી થતા, આમ આ ને આ વિરુદ્ધ દિશામાં થાય ને. આપાત કિરણ આ દિશામાં તો નિર્ગમન કિરણ આ દિશામાં. તો અહીંયા બે ભેગા થઈને આને કિરણોને આમ લંબાવશો, આ કિરણને અહીંયા, તો અહીંયા જીએ બે ભેગા થઈને એક વિચલન કોણ બનાવે છે. કે આપેલ પ્રવૃત્તિમાં વિચલન કોણ દર્શાવો તેને માપો એવું કીધું. તો કે અહીંયા વિચલિત થાય છે, કે કાચના સ્લેબમાં થાય એવું પ્રિઝમમાં વક્રીભવન થતું નથી અને વિચલન દર્શાવે છે. હવે છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. તો કે તમે મેઘધનુષ્યના ભવ્ય રંગો તો જોયા અને માણ્યા જ છે, કે ચોમાસામાં મેઘધનુષ્ય રચાય. કે સૂર્યના શ્વેત પ્રકાશની આપણને મેઘધનુષ્યના વિવિધ રંગો કેવી રીતે જોવા મળે છે એવો પ્રશ્ન થાય ને. આપણે આ પ્રશ્નને સમજી તે પહેલા આપણે ફરીથી પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનને વિચારીએ. કે કાચના પ્રિઝમથી ઢળેલી વક્રીભવનકારક સપાટીઓ એક રોચક ઘટના દર્શાવે છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજે. કે કાચનું પુઠ્ઠું લો કાગળનું, તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો એટલે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ મળે, એટલે કે પસાર થાય. હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી પ્રકાશને પ્રિઝમને એક બાજુ પર પડવા દો. કાચનો પ્રિઝમ છે, અહીંયાથી તો કે આમ પ્રકાશ છે એ પ્રિઝમ ઉપર પડવા દેવાનો. કે પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલા પડદા પર દેખાય. કે આમ પડદો એક રાખવાનો છે, ત્યાં તમે જોઈ શકો કે સફેદ રંગનો ને. કે તમે શું અવલોકન કરો છો? એક સુંદર વર્ણપટ તમે જોશો. હવે આપણને એમ થાય કે આવું શાથી બને? તો કે સંભવતઃ પ્રિઝમે આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે અને વર્ણપટના બંને છોડે જોવા મળતા રંગોને ધ્યાનથી જુઓ. ક્યાં ક્યાં હોય? જાની, વાલી, પીનારા. આપણે એમ કહીએ આ ક્રમમાં છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એમ ટૂંકમાં પેલા અક્ષર જા, ની, વા, લી, પી, ના અને રા.
કે આ ક્રમ યાદ રાખવા ટૂંકાક્ષરો જાની વાલી પીનારા ઉપયોગી થશે. કે પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને આપણે શું કહીએ છીએ તો કે વર્ણપટ એવું નામ આપણે આપીએ છીએ. તમે બધા જ આ રંગોને સહેલાઈથી અલગ જોઈ શકો તેમ છતાં એકબીજાનો ભેદ પારખી શકશો કે આ જાંબલી, આ નીલો એટલે આપણે ઇન્ડિગો, પછી વાદળી, આ લીલો, પીળો, લાલ અને રાતો. તોય આપણને આ 1 2 3 4 5 ને 6 જ દેખાય છે ને. જાંબલી નીલો આમાં ભેગો થઈ ગયો. પછી આ વાદળી, આ લીલો, પીળો એટલે ના એટલે નારંગી, રા એટલે રાતો. તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. કે આપણને આ રંગો કેમ મળે છે એવો પ્રશ્ન થાય ને, તો કે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે. અને લાલ પ્રકાશ છે એ શું છે તો કે સૌથી ઓછો વળે છે. જ્યારે જાંબલી પ્રકાશ છે એ સૌથી વધુ વળે છે. આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને અલગ અલગ દેખાય છે. કે આપણે વર્ણપટમાં જે જોઈએ છીએ તે ભિન્ન રંગોનો પટ્ટો છે. કે આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો. તમને પ્રશ્ન પૂછે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવા વર્ણપટ મેળવવા સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કર્યો હતો તો કે સર આઇઝેક ન્યૂટન. તેમણે બીજો આવો જ એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશથી મળતા વર્ણપટનું વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને વધારાના કોઈ રંગો મળ્યા નહીં. ત્યારબાદ તેમણે એક આવો જ પ્રિઝમ લઈને પહેલા કરતા આમ ઊંધો ગોઠવ્યો કે વળી પાછો તો કે શ્વેત પ્રકાશ તમને મળી જાય. કે આમ જો પેલા પ્રિઝમ ઉપર મેળવ્યો તો 7 રંગનો વર્ણપટ મેળવ્યો, આને પાછો ઊંધો પ્રિઝમ રાખ્યો તો વળી પાછો એને શું મળ્યું તો કે શ્વેત પ્રકાશ. કે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન કે આ બધા ભેગા થઈને પાછો શ્વેત પ્રકાશ આપે છે. કે વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા તો તેમણે જોયું કે બીજા પ્રિઝમમાં બીજી બાજુથી શ્વેત પ્રકાશનું કિરણપુંજ નિર્ગમન પામે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ છે તે 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ કે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર શ્વેત પ્રકાશ પણ કહેવાય છે. જો આ મેઘધનુષ્ય સ્ટાર્ટિંગમાં ચેપ્ટરમાં નાનું સાઈડમાં આપેલું હતું કે મેઘધનુષ છે એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. તે તો કે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય. કે વાતાવરણમાં પાણીના જે સૂક્ષ્મ બુંદો હોય તેના ઉપર સૂર્યપ્રકાશ પડે ને એનું વક્રીભવન થઈને રચાય. કે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. સૂર્યની વિરુદ્ધ દિશામાં. કે પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે અને આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે. કે પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે. કે સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો પણ મેઘધનુષ્ય દેખાઈ શકે. એમ કીધું ને સૂર્યની વિરુદ્ધ દિશામાં, તો કે પૂર્વ દિશા આ સાઈડ હોય કે સૂર્ય આ બાજુ ઉગે છે, કે અહીંયા સૂર્ય છે આ સાઈડ, તો મેઘધનુષ્ય કયું હોય તો કે આ દિશામાં. હવે આપણને તમને એક્ઝામમાં ઘણીવાર એવા પ્રશ્ન પૂછે છે કે સૂર્યોદય સમયે મેઘધનુષ્ય રચાય તો તે કઈ દિશામાં જોવા મળે. તો આપણને ખ્યાલ છે કે સૂર્યોદય પૂર્વમાં થાય તો મેઘધનુષ્ય પશ્ચિમમાં દેખાય અને સૂર્યાસ્ત સમયે તો કે સૂર્યાસ્ત પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય તો કે પૂર્વ દિશામાં. આવા પ્રશ્ન MCQ તરીકે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવું. તો આજ માટે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં વાતાવરણીય વક્રીભવન વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.